વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ એમાંય રસાયણશાસ્ત્રમાં આપણે છેલ્લે જે યુનિટ કમ્પ્લીટ કર્યો એ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ખૂબ જ સરસ યુનિટ હતો. આજે આપણે એક નવા યુનિટ તરફ જઈ રહ્યા છીએ અને ખૂબ જ મજા આવે એવો યુનિટ છે. ઘણું બધું આમાંથી આપણને નવું નવું શીખવાનું મળશે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યતા ધરાવતો યુનિટ છે. બરોબર, આપણે મુખ્યત્વે કેમિસ્ટ્રીની અંદર આપણે 3 શબ્દો વારંવાર સાંભળતા હોઈએ: ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી. આ ઉપરાંત કેમિસ્ટ્રીમાં એક નવી શાખાનો આજે મારે તમને પરિચય કરાવવો છે. બરોબર, અને એ છે જૈવ રસાયણ વિજ્ઞાન. અંગ્રેજીમાં તેને કહીશું બાયો કેમિસ્ટ્રી. હવે જૈવ રસાયણ વિજ્ઞાનમાં શેનો અભ્યાસ કરવામાં આવે? તો કે ભાઈ જીવંત પ્રણાલીઓનો અભ્યાસ કરવામાં આવે. જીવંત પ્રણાલી એટલે સજીવો છે. રસાયણ વિજ્ઞાનની જે શાખામાં જીવંત પ્રણાલીઓનો અભ્યાસ કરીએ છીએ, બરોબર, એમાં ખાસ કરીને એની અંદર જીવંત પ્રણાલીઓમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ, તેની અંદર કયા કયા અણુઓ ભાગ લે, આ બધો અભ્યાસ બાયોકેમિસ્ટ્રીની અંદર કરવામાં આવે અને એને લગતું એક આપણે ચેપ્ટર ભણવાનું છે અને એ ચેપ્ટર છે જૈવિક અણુ. તો આજનું આપણું નવું યુનિટ છે જૈવિક અણુ. જૈવિક અણુઓ ચેપ્ટરની આપણે ચર્ચા કરવાના છે. ઓકે, આપણે વારંવાર શબ્દો સાંભળતા હોઈએ: કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ. આ બધા અણુઓનો આપણે વિગતવાર તેના બંધારણથી લઈ તેના સ્ત્રોત, બરોબર, આ બધી જ બાબતોની આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચાઓ કરવાની છે. ઓકે, તો મૂળ વાત એ છે કે આ જૈવ રસાયણ વિજ્ઞાનમાં આપણે જૈવિક અણુઓ ભણવાના છીએ. એ પહેલાં મારે તમને થોડીક વાત કરવી છે જીવંત પ્રણાલીઓની. બરોબર, જીવંત એટલે સજીવ પ્રણાલીઓ. સજીવો છે તેની જે વૃદ્ધિ છે, એનો શારીરિક વિકાસ છે, એ સ્વયંભૂ રીતે થાય, આપમેળે થાય. આપણને ખબર છે કે આપણે ખોરાક ગ્રહણ કરીએ અને ખોરાક ગ્રહણ કરીએ એ અલગ અલગ સ્વરૂપે ફળ છે, બરોબર, પછી ધાન્યો છે, ચરબીના સ્ત્રોત છે, બરોબર, એનો આપણે બધાએ ઉપયોગ કરીએ અને ધીરે ધીરે આપણું શરીર છે એમાં આ બધા ખોરાક ગ્રહણ કરતું જાય, એમ શરીરનો વિકાસ થતો જાય, શારીરિક વૃદ્ધિ થતી જાય. પરંતુ એક બાબત આપણે જો ધ્યાનથી જોઈએ તો સજીવ પ્રણાલીઓ છે ને ભાઈ, સજીવ પ્રણાલીઓ એટલે કે જીવંત પ્રણાલીઓ. અહીંયા શબ્દ જીવંત પ્રણાલી શબ્દ પણ વાપરી શકીએ. જીવંત પ્રણાલીઓ છે ને છેલ્લે તો નિર્જીવ અણુઓ અને પરમાણુઓની, નિર્જીવ અણુઓ અને પરમાણુઓની બનેલી હોય. ધારો કે આપણું શરીર જ છે. હવે જીવંત પ્રણાલીઓ નિર્જીવ અણુઓ અને પરમાણુઓની બનેલી છે, બરોબર. આપણું શરીર જ લઈએ ને, બરોબર. આપણા શરીરમાં છેલ્લે નિર્જીવ પદાર્થો કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન, આ બધાથી આપણા શરીરનું નિર્માણ થાય છે. ઓકે, હવે મૂળ વાત ઉપર આપણે આવીએ.
આપણા ચેપ્ટર છે જૈવિક અણુ, એની અંદર આપણે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને લિપિડ એનો આપણે અભ્યાસ કરશું સ્ટેપ બાય સ્ટેપ. એ પહેલાં આમાંથી કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન છે ને ભાઈ, એ આપણા રોજિંદા જીવનમાં આપણે ખાદ્ય પદાર્થોમાં વારંવાર તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત બીજા અગત્યના સંયોજનોની અંદર, બીજા સાદા અણુઓની અંદર પણ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું. બીજા સાદા અણુઓમાં વિટામિન્સ અને ખનિજ ક્ષારો નો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો એટલી વસ્તુ ક્લિયર થઈ કે આ ચેપ્ટરમાં આપણે સજીવોની અંદર રહેલા અણુઓ કે જેના લીધે જીવનનો આખો આધાર સ્તંભ છે, બરોબર. આ બધા જૈવિક અણુઓ એકબીજા સાથે પારસ્પરિક રીતે સંકળાયેલા છે, પારસ્પરિક ક્રિયાઓ કરે છે અને જીવનનો આધાર બનાવે છે. તેની આપણે આ યુનિટમાં ચર્ચાઓ કરવાની છે. એમાં આપણો પહેલો ટોપિક છે એ છે કાર્બોહાઈડ્રેટ સંયોજન. કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે, બરોબર, એનો અભ્યાસ કરશું. પહેલા તો કાર્બોહાઈડ્રેટ શબ્દ ક્યાંથી આવ્યો, બરોબર, એની વાત કરીએ. તો પહેલાના સમયમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનને આપણે કાર્બનના હાઇડ્રેટ તરીકે ઓળખતા હતા અથવા ઓળખતા હતા. એટલા માટે કાર્બનના હાઇડ્રેટ ઉપરથી કયો શબ્દ આવ્યો? કાર્બોહાઈડ્રેટ. ઓકે, કાર્બોહાઈડ્રેટને બીજું એક નામ પણ છે, તેને સેકેરાઇડ પણ કહેવાય. સેકેરાઇડ. સેકેરાઇડ. સેકેરાઇડ શબ્દ ક્યાંથી આવ્યો ભાઈ? તો કે ગ્રીક વર્ડ્સ, ગ્રીક ભાષાનો શબ્દ સેકેરોન, ગ્રીક ભાષાનો શબ્દ સેકેરોન, એની ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો સેકેરાઇડ. એટલે કાર્બોહાઈડ્રેટ કયો કે સેકેરાઇડ બંને કેવા? સેમ. કાર્બોહાઈડ્રેટ ક્યાંથી આવ્યું? તો કે કાર્બનના હાઇડ્રેટ, બરોબર. સેકેરાઇડ ક્યાંથી આવ્યો? તો કે ગ્રીક ભાષાનો શબ્દ સેકેરોન. તેનો અર્થ શું થાય સેકેરોનનો? તો કે શર્કરા. શર્કરા એટલે આપણને તરત યાદ આવે, આ શબ્દ આપણે બહુ સાંભળેલો, શર્કરા એટલે સ્વાદે ગળ્યા હોય. સ્વાદે ગળ્યા હોય તેને આપણે શું કહીએ છીએ? શર્કરા. ઓકે, તો આ હતી કાર્બોહાઈડ્રેટના નામની ચર્ચા. કાર્બોહાઈડ્રેટ કાર્બનના હાઇડ્રેટ પરથી ઉતર્યો. પહેલા કાર્બનના હાઇડ્રેટ કહેતા, હવે આપણે તેને શું કહીએ છીએ? કાર્બોહાઈડ્રેટ. સેકન્ડ, બીજી બાબત, કાર્બોહાઈડ્રેટનો ઘણી બધી વખત આપણે શું કહીએ છીએ? સેકેરાઇડ. સેકેરાઇડ ક્યાંથી આવ્યો? તો કે ગ્રીક ભાષાનો વર્ડ શબ્દ સેકેરોન, તેનો અર્થ શું થાય? શર્કરા. ઓકે, હવે આનો સ્ત્રોત કયો? કાર્બોહાઈડ્રેટ ક્યાંથી આપણે પ્રાપ્ત કરીએ, મેળવીએ ક્યાંથી? બરોબર, તો કાર્બોહાઈડ્રેટ પ્રાપ્ત કરવા માટેનો સ્ત્રોત, કાર્બોહાઈડ્રેટ પ્રાપ્ત કરવા માટેનો સ્ત્રોત, કાર્બોહાઈડ્રેટ સંયોજનો મોટા ભાગે આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. ને કુદરતી રીતે તો ઘણા બધા કાર્બોહાઈડ્રેટ સંયોજનો વિશાળ સમૂહમાં આપણે પ્રાપ્ત કરીએ છીએ. ઓકે, તો કાર્બોહાઈડ્રેટ ક્યાંથી મળે છે આપણને? તો કે વનસ્પતિ મુખ્ય સ્ત્રોત છે. ફોર એક્ઝામ્પલ, શેરડી, શર્કરા, શેરડી, શર્કરા, બરોબર, સ્ટાર્ચ છે. ઓકે, તો એ આપણે ક્યાંથી મેળવીએ છીએ? વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય. તો પહેલાં તો કાર્બોહાઈડ્રેટનું સેકન્ડ નેમ સેકેરાઇડ,
ઓકે, બે ક્યાંથી આવ્યા શબ્દો એની વાત કરી, સ્ત્રોતની ચર્ચા કરી. હવે કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્રની વાત કરશું. મોટાભાગના કાર્બોહાઈડ્રેટ સંયોજનોના સામાન્ય સૂત્રો, મેં શબ્દ લખ્યો છે મોટાભાગના. મોટાભાગના એટલે જેટલા કાર્બોહાઈડ્રેટ મળે છે એમાંથી મોટાભાગના કાર્બોહાઈડ્રેટની વાત છે, બધા કાર્બોહાઈડ્રેટની વાત નથી. એનું સામાન્ય સૂત્ર શું છે તો કે CxH2O(Y). બરોબર, CxH2O(Y) એ શું છે? કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર છે. હવે આ સૂત્ર છે બરોબર, જો ગ્લુકોઝ માટે જોઈએ તો ગ્લુકોઝ છે બરોબર, તો ગ્લુકોઝનું અણુ સૂત્ર શું થાય? C6H12O6. ઓકે, તો એના માટે જુઓ તો અહીંયા આપણે લખશું C6H2O6. તો એના માટે કાર્બોહાઈડ્રેટનું સૂત્ર છે એ સાચું ઠરે છે. ઓકે, પણ ઘણા એવા સંયોજનો છે કે જે CxH2O(Y) પ્રકારનું સામાન્ય સૂત્ર ધરાવે પણ એ કાર્બોહાઈડ્રેટ નથી. ઉદાહરણ તરીકે આપણે લઈએ એસિટિક એસિડ. એસિટિક એસિડ એટલે શું થયું તો કે CH3COOH. આમ પણ લખી શકું C2 હાઇડ્રોજન 3 ને 1 4 H4 ઓક્સિજન 2 એટલે O2. તો આને આવી રીતે દર્શાવી શકાય તો કે હા C2H2O2. તો આ કોની સાથે સરખામણી ધરાવે છે? CxH2O(Y) સાથે સરખામણી ધરાવે છે. ઓકે, પરંતુ કાર્બોહાઈડ્રેટ નથી, કારણ કે એસિડ છે, આ કાર્બોહાઈડ્રેટ છે. તો આ જે સામાન્ય સૂત્ર છે એ બધા જ કાર્બોહાઈડ્રેટ માટે સત્ય સાબિત થયું એવું નથી. અમુક કાર્બોહાઈડ્રેટ માટે સત્ય છે, અમુક માટે નથી. એટલા માટે મેં એ શબ્દ વાપર્યો છે મોટાભાગના કાર્બોહાઈડ્રેટ સંયોજનો માટે. ઓકે, તો આ બાબત ખાસ અહીંયા આપણા માટે અગત્યની છે. આ ઉપરાંત આપણે એક નવો કાર્બોહાઈડ્રેટ જોઈએ, રહેમનોઝ. ઓકે, હવે રહેમનોઝ છે એ છે કાર્બોહાઈડ્રેટ. એનું સામાન્ય સૂત્રની આપણે વાત કરીએ તો શું થાય તો કે C6H12O5. તો આ છે એ કાર્બોહાઈડ્રેટના સૂત્ર સાથે સમાનતા ધરાવતું નથી બરોબર, છતાં પણ એ શું છે? કાર્બોહાઈડ્રેટ છે બરોબર. આમ કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર બધા માટે આપણે લાગુ પાડી શકતા નથી, પણ મોટાભાગના કાર્બોહાઈડ્રેટ માટે આ સૂત્ર લાગુ પાડી શકાય છે. તો આ હતી કાર્બોહાઈડ્રેટની આપણે સામાન્ય માહિતી બરોબર. હવે કાર્બોહાઈડ્રેટ સંયોજનો વિશે એટલી માહિતી મેળવ્યા બાદ હવે કાર્બોહાઈડ્રેટ સંયોજનોની આપણે વ્યાખ્યાની ચર્ચા કરીએ બરોબર. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનોની રાસાયણિક દ્રષ્ટિએ આપણે વ્યાખ્યા શું આપી શકીએ બરોબર, તો એ જોઈએ. તો રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ સંયોજનો, રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા જે સંયોજનોના જળ વિભાજનથી આવા એકમો પ્રાપ્ત થાય તે સંયોજનો છે.
તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો શું છે ભાઈ? તો એની વ્યાખ્યા કે ભાઈ કાર્બોહાઈડ્રેટ સંયોજનો રાસાયણિક રીતે કેવા છે? તો કે પ્રકાશ ક્રિયાશીલ. હવે અહીંયા શબ્દ આવ્યો છે પ્રકાશ ક્રિયાશીલ. પ્રકાશ ક્રિયાશીલ એટલે શું? તો કે જે ધ્રુવીભૂત પ્રકાશ, આપણે ભણી ગયા અગાઉ કે જે પદાર્થો ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરે, એટલે કે પ્રકાશનો તળ છે એને ફેરવે, બરોબર, તો તેને આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો કહીએ. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થોની ખાસિયત એ છે કે આપણે અગાઉ જોયું તે કિરાલ કાર્બન ધરાવે. કિરાલ કાર્બન, કિરાલ કાર્બન કોને કહેવાય? તો કે જે કાર્બનની ચારેય સંયોજકતા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ વડે સંતોષાયેલી હોય તો તેવા કાર્બનને શું કહેવાય? કિરાલ કાર્બન. તો જે કિરાલ કાર્બન ધરાવે, કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન શબ્દ પણ વાપરેલો હોય, અસમ. ઓકે, તો જે પદાર્થો અસમ કાર્બન અથવા કિરાલ કાર્બન, બરોબર, અસમ અથવા કિરાલ કાર્બન કોને કહેવાય? તો કે જે કાર્બનની ચારેય સંયોજકતા અલગ અલગ સમૂહો વડે સંતોષાયેલી હોય. આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના બંધારણ જોઈશું એટલે આપણને વધુ આઈડિયા આવશે. ઓકે, તો તેવા પદાર્થોને આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો કહીએ, બરોબર. અને પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી, પોલીહાઇડ્રોક્સી મીન્સ પોલી એટલે ઘણા, હાઇડ્રોક્સી એટલે OH સમૂહ, ઘણા OH સમૂહ ધરાવતો આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન એટલે ઘણા હાઇડ્રોક્સી સમૂહ ધરાવતો કીટોન, અથવા જે સંયોજનો જેના જળ વિભાજનથી પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન એકમો પ્રાપ્ત થાય તે સંયોજનોને આપણે શું કહીએ છીએ ભાઈ? તો કે તે સંયોજનોને આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહે છે. તો કાર્બોહાઈડ્રેટ માટે એટલી બાબતો આપણે યાદ રાખશું ખાસ, બરોબર. પહેલાં તો નામ, કાર્બોહાઈડ્રેટને સેકેરેટ પણ કહીએ છીએ. ઓકે, કઈ રીતે આવ્યું એની પણ વાત કરી. સ્ત્રોત મુખ્ય તો કે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય, શેરડી, શર્કરા અને ટાર્ચ. પછી સામાન્ય સૂત્ર પણ યાદ રાખો, સામાન્ય સૂત્ર કાર્બોહાઈડ્રેટનું શું છે? CxH2OY. પરંતુ મોટાભાગના કાર્બોહાઈડ્રેટ માટે છે. અમુક કાર્બોહાઈડ્રેટ છે, ધારો કે રેમનોઝ છે, તો એના માટે આ સૂત્ર લાગુ પડી શકતું નથી. અને ઘણા બધા એવા સંયોજનો છે જે કાર્બોહાઈડ્રેટ નથી છતાં પણ એ કાર્બોહાઈડ્રેટ જેવું સૂત્ર ધરાવે, એની પણ આપણે અહીંયા વાત કરી, બરોબર. એટલે MCQની અંદર પૂછાય તો અહીંયા ખાસ આપણે ધ્યાન રાખવાનું. બધા જ કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર નથી, પરંતુ મોટાભાગના કાર્બોહાઈડ્રેટનું સૂત્ર આ છે. અને ત્યારબાદ વ્યાખ્યા કાર્બોહાઈડ્રેટ સંયોજનોની, બરોબર. તમને પ્રશ્ન પૂછાય કે કાર્બોહાઈડ્રેટ સંયોજનોની વ્યાખ્યા આપી અને તેનું વર્ગીકરણ લખો, આવો પ્રશ્ન આપણને પૂછે તો આપણે ધ્યાન રાખવું. ઓકે, તો કાર્બોહાઈડ્રેટ સંયોજનોની આપણે વાત કરતા આપણા રોજિંદા જીવનમાં પણ આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે જાણકાર નથી એના. ધારો કે દૂધ છે તો દૂધમાં રહેલું લેક્ટોઝ એ કાર્બોહાઈડ્રેટ કમ્પાઉન્ડ છે, સંયોજન છે. આ ઉપરાંત આપણા રોજિંદા જીવનમાં આપણે સુક્રોઝનો ઉપયોગ કરીએ, સામાન્ય રીતે આપણે ખાંડ તરીકે તેને ઓળખીએ. ઓકે, તો આવા તો ઘણા બધા કાર્બોહાઈડ્રેટ સંયોજનોનો આપણે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરીએ છીએ, બરોબર. તો કાર્બોહાઈડ્રેટ આપણા જીવન સાથે સંકળાયેલું છે. ઓકે, હવે આપણો આજનો બીજો ટોપિક છે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું ક્લાસિફિકેશન. ઓકે, ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ, બરોબર. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણની વાત આપણે કરીએ. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ. હવે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે? તો કે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જળ વિભાજન કરીએ. જળ વિભાજન થાય એટલે શું થાય? તો કે પાણીનો અણુ ઉમેરાય. હવે પાણીનો અણુ ઉમેરતા કાર્બોહાઈડ્રેટમાંથી છૂટા પડતા એકમોની સંખ્યાના આધારે આપણે કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન કરીએ છીએ, બરોબર. એ પહેલાં આપણે અમુક શબ્દો અગાઉ સાંભળેલા છે, હું તમને યાદ કરાવી દઉં. મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા. ઓકે, મોનો એટલે કેટલા થાય? મોનો પૂર્વક લાગે તો 1, ડાય તો 2, ટ્રાય તો 3, ટેટ્રા તો 4, પેન્ટા તો 5. ઓકે,
હવે આપણે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ કરીએ શેના આધારે? તો કે જળ વિભાજનને અંતે છૂટા પડતા એકમોની સંખ્યાના આધારે તેનું વર્ગીકરણ કરીએ તો તેમાં સૌથી પહેલું વર્ગીકરણ થાય છે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ. ઓકે, મોનોસેકેરાઇડને કોને કહેવાય? તો કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા વધુ સંખ્યામાં અથવા વધુ એકમોમાં વધુ પોલીહાઇડ્રોક્સી એકમોની જગ્યાએ આપણે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન મેળવી શકાતા નથી તેવા સંયોજનોને શું કહીએ છીએ આપણે? મોનોસેકેરાઇડ કહે છે. એટલે હાવ સીધી ભાષામાં કેવું હોય તો જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા એનાથી નાના એકમોમાં એનું વિભાજન થતું નથી તેને આપણે શું કહીએ છીએ? મોનોસેકેરાઇડ કહીએ છીએ. મોનો એટલે કેટલા થયા? એક. સેકેરાઇડ ક્યાંથી આવ્યો? હમણાં જ આપણે વાત કરી ગ્રીક ભાષાનો શબ્દ સેકેરોન. ઓકે, ચાલો કેટલા મોનોસેકેરાઇડ કુદરતમાં જાણીતા છે? તો અંદાજિત 20 જેટલા મોનોસેકેરાઇડ કુદરતમાંથી મળે છે. અંદાજિત 20 જેટલા મોનોસેકેરાઇડ આપણે પ્રાપ્ત કરીએ છીએ કુદરતમાંથી. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા જો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, બરોબર, આ બધા મોનોસેકેરાઇડ છે. આવી જ રીતે રિબોઝ, બરોબર, એની પણ આપણે વાત કરીએ. રિબોઝ છે એ પણ શું છે? તો કે મોનોસેકેરાઇડ છે. ખાસ યાદ રાખજો, MCQ પૂછી શકે કે નીચેનામાંથી કયો મોનોસેકેરાઇડ છે, કયો ડાયસેકેરાઇડ છે. ઓકે, તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ચલો, મોનોસેકેરાઇડની વાત પૂરી થઈ. એક જ વસ્તુ, જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતાં વધુ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે અને વધુ પોલીહાઇડ્રોક્સી કીટોન મેળવી શકાતા નથી, બરોબર, તેવા સંયોજનોને આપણે શું કહીએ છીએ? મોનોસેકેરાઇડ. ચાલો, ત્યારબાદ હવે આવે છે મોનોસેકેરાઇડ બાદ ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ કોને કહેવાય? તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરતા 2 થી 10, શબ્દ સાંભળજો ખાસ, 2 થી 10 જેટલા મોનોસેકેરાઇડ 2 થી 10 જેટલા મોનોસેકેરાઇડ પ્રાપ્ત થતા હોય તો તે સંયોજનને ઓલિગોસેકેરાઇડ કહે છે. તો તેને શું કહીએ છીએ? ઓલિગોસેકેરાઇડ. ઓકે, તો ઓલિગોસેકેરાઇડની આપણે વાત કરીએ તો ઓલિગોસેકેરાઇડમાં કેટલા મોનોસેકેરાઇડ હોય? તો કે 2 થી 10. એટલે એનું પેટા પ્રકારમાં પાછું એનું આપણે વર્ગીકરણ કરી શકીએ. આ ઓલિગોસેકેરાઇડ, બરોબર, ઓલિગોસેકેરાઇડ. એમાં ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ,
ત્યારબાદ ટેટ્રાસેકેરાઇડ. ઓકે, ડાયસેકેરાઇડની આપણે વાત કરીએ તો ડાય એટલે ખબર પડી ગઈ કે ભાઈ જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરો અને 2 મોનોસેકેરાઇડ મળતા હોય તો તેને ડાયસેકેરાઇડ કહેવાય. જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરો અને 3 મોનોસેકેરાઇડ મળતા હોય તો તેને ટ્રાયસેકેરાઇડ. જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરો અને 4 મોનોસેકેરાઇડ મળતા હોય તો તેને ટેટ્રાસેકેરાઇડ કહે છે. એટલે ટૂંકમાં કેટલા મોનોસેકેરાઇડ મળે છે એના આધારે પાછું એનું ક્લાસિફિકેશન કર્યું. ઓલિગોસેકેરાઇડનું યાદ રાખજો. મુખ્ય 2 પ્રકાર હજી આપણે ભણાય છે, મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ. ત્રીજો પ્રકાર આપણે ભણતા પહેલાં હવે યાદ રાખો. જો અહીંયા મોનોસેકેરાઇડમાં ખાસ યાદ રાખો, મોનોસેકેરાઇડ છે બરાબર, એમાં સુક્રોઝની વાત કરીએ. સુક્રોઝ છે એ ડાયસેકેરાઇડનું ઉદાહરણ છે અને માલ્ટોઝ છે એ પણ ડાયસેકેરાઇડનું ઉદાહરણ છે. હવે સુક્રોઝનું જ્યારે જળ વિભાજન થાય છે ને ભાઈ, ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. જ્યારે માલ્ટોઝનું જળ વિભાજન કરીએ તો મને ગ્લુકોઝના 2 અણુ મળે છે. ગ્લુકોઝના કેટલા અણુ મળે છે? 2. તો આ શું બતાવે છે કે ડાયસેકેરાઇડ છે એનું જળ વિભાજન કરતાં 2 સમાન મોનોસેકેરાઇડ મળે અથવા અલગ અલગ મોનોસેકેરાઇડ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓકે, તો મોનોસેકેરાઇડ પછી ઓલિગોસેકેરાઇડની વાત આપણે કરી. ત્યારબાદ હવે આવે છે પોલીસેકેરાઇડ. હવે પોલીસેકેરાઇડ એટલે સીધું જ ખબર પડી જાય. પોલી એટલે શું થાય? ઘણા બધા. પોલી એટલે શું થાય? ઘણા બધા. જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતાં વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ મળે તો તેને શું કહેવાય? પોલીસેકેરાઇડ કહીએ છીએ. ખાસ યાદ રાખજો, જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતાં વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ મળે તો જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતાં વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ મળે તો તે સંયોજનને આપણે શું કહીશું? પોલીસેકેરાઇડ કહીએ છીએ. તે સંયોજનને આપણે શું કહીશું ભાઈ? પોલીસેકેરાઇડ. ઓકે, તો આ હતા આપણા મુખ્ય 3 પ્રકાર, મોનો, ઓલિગો અને પોલીસેકેરાઇડ. જળ વિભાજનના આધારે તેના આપણે પ્રકાર પડ્યા. હવે આની અંદર કોનો સમાવેશ થાય? પોલીસેકેરાઇડની અંદર પોલીસેકેરાઇડનો અર્થ એવો થયો કે એનું જળ વિભાજન કરો એટલે વધુ સંખ્યામાં શું મળશે તમને? મોનોસેકેરાઇડ મળશે. ઓકે, ગુંદર, ગ્લાયકોજન, સ્ટાર્ચ, બરોબર, આ બધા શું છે તો કે પોલીસેકેરાઇડના ઉદાહરણો છે. અને બીજી એક ખાસ બાબત, પોલીસેકેરાઇડ છે ને એ સ્વાદે ગળ્યા નથી. બરોબર, પોલીસેકેરાઇડ સ્વાદે ગળ્યા નથી. ઓલિગોસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ સ્વાદે કેવા છે? ગળ્યા છે. ઓકે, એટલે સુધી આપણે જોઈએ છીએ. બરોબર, આગળ પાછું આપણે ક્લાસિફિકેશનમાં ચર્ચાઓ કરશું.